ઘણાને સંશય છે મનમાં કે રામનવમી ગઈકાલે લોકોએ કરી છે અને આજે પણ કરી છે, બધા સાચા છે, કોઈ ખોટા નથી. ખરેખર રામનવમી આજે આપણે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે ઉગતી તિથિ લેવાની હોય થાય, આપણો સૂર્યોદય થાય છે એટલે આપણે તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ એના દ્વારા આપણું પંચાંગ બને અને એના દ્વારા આપણા મુહૂર્તો જોવામાં આવે. આજે રામનવમી સવારમાં ઉગેલી છે. આવતીકાલે એટલે ગઈકાલની વાત કરું તો સૌથી 11 વાગે રામનવમી ચાલુ છે. કેટલા વાગે? ગઈકાલે 11 વાગે. તો એ રામનવમી ઉગી ન કહેવાય. આજે સવારમાં ન ઉગી અને આજે ભગવાન રામનું પ્રાગટ્ય છે. ફલાહાર કરો એ આનંદની વાત છે, પણ ભગવાનનો જન્મ થઈ ગયા પછી આનંદ ના કરો, મજા મજા થાય ને. એટલે 12 વાગ્યા પછી બધા લાડવા ખાવા હોય તો છૂટી, કોઈ ચિંતા ના કરે. અને કોઈને ફલાહાર કરવો તો કોઈ છૂટી, કઈ બાજુની છૂટી છે. આપણું સૈનિક ગોગા રામકુમાર ખાકી કર્મવીર એ કાયમ કહેતા કે ભગવાનનો જન્મ થઈ જાય ત્યાં લગી આપણે ઉપવાસ કરવો, સવારથી બપોર લગી કરી અને પછી તો લાડવા જમવાનું. એટલે મારો કહેવાનો ભાવ, આજે રામનવમી છે, આજે ભગવાનના પ્રાગટ્યનો દિવસ છે, ભગવાન ઉપર અભિષેકો કરવાના છે અને એના એકમાં આપણા મંદિરના ટ્રસ્ટી તેમજ પ્રમુખ મંજી દાદાનો પરિવાર છે. એટલે મારી તમને બધાને પ્રાર્થના એ છે કે આપણે આજના ટાઈમે શું વાંચન લેજો અને ત્યારબાદ દર્શન કરી સૌને પોતાના ઘેર જવા માટે વિનંતી છે. તો પરિવાર બધો જય સીતારામ, પરિવાર બધો આવી ગયો હોય તો ભગવાનની પૂજા માટે તત્પર તૈયાર બધી કરી મૂકી છે. તો બધા બોલો લખજો નારાયણના નામ સંગ કરીએ, અધૂરો ના મેલીએ રે. સત્સંગ પાર્વતીએ કર્યો રે. સંગ પદે સત્સંગ કરીએ તો અધૂરો ના મેલીએ રે. ગોળાનાથ આવ્યા રે. લખજો નારાયણનું નામ સત્સંગ કરીએ તો અધૂરો ના મેલીએ રે. એ સત્સંગ બ્રહ્માણીએ કર્યો રે. એમાં નારાયણનો પૂરો સાથ સત્સંગ કરીએ અધૂરો ના મેલીએ રે. હે અવધપુરીથી ભોળાનાથ આવ્યા રે. એમાં લખજો નારાયણના નામ સત્સંગ કરીએ અધૂરો ના મેલીએ રે. એ સત્સંગ રામ સીતાજીએ કર્યો રે. હનુમાનજીનો પૂરેપૂરો સાથ સત્સંગ કરીએ તો અધૂરો ના મેલીએ. એમાં હનુમાનજીનો
ગોપીઓનો પૂરો પૂરો સાથ સત્સંગ કરીએ અધૂરો ના મેલીએ રે અવધપુરીથી ઘોડા આવ્યા હે અવધપુરીથી ભોળાનાથ આવ્યા રે એમાં લખજો નારાયણના નામ સત્સંગ કરીએ તો અધૂરો ના મેલીએ રે હે સત્સંગ રાધા કૃષ્ણ એ કર્યો રે આ ગોપીઓનો પૂરેપૂરો સાથ સત્સંગ કરીએ તો અધૂરો ના મૂકીએ એમાં ગોપીઓનો પૂરો સાથ સત્સંગ કરીએ તો અધૂરો ના મેલીએ રે અવધપુરીથી ઘોડા આવ્યા અવધપુરીથી ભોળાનાથ આવ્યા રે એમાં લખજો નારાયણના નામ સત્સંગ કરીએ તો અધૂરો ના મેલીએ રે સત્સંગ કર્યો રે પૂરો સાથ સત્સંગ કરીએ એમાં હરજી વાસીનો એવો સાથ સત્સંગ કરીએ તો અધૂરો ના મેલીએ રે અવધપુરીથી ભોળાનાથ આવ્યા રે એમાં લખજો નારાયણના નામ સત્સંગ કરીએ તો અધૂરો ના મેલીએ રે સખી જય ભગવાન કી જય ગણપતિ હનુમાન કી જય સબ સંતન કી જય માતની જય મહારાજની જય માત કી જય માત કી જય હરિ પાર્વતી પતે હર હર મહાદેવ. જય સીતારામ.
પૂછે છે બ્રહ્માને કાચ જ જોડ્યા પાપ જ જાય બ્રહ્મ ત્યાં મટી જાય રે જો ચરણામૃતથી મારે નારદ પૂછે છે બ્રહ્માને ઘડીમાં પ્રગટ